જો આપણે કોઈ બેંક પાસેથી પર્સનલ લોન લીધી હોય, જેવી કે ક્રેડિટ કાર્ડ લોન છે કે કોઈ બી પર્સનલ ઉપયોગ માટે આપણે લોન લીધી હોય, તો એને અનસિક્યોર લોન કહેવાય. અનસિક્યોર લોન એટલે કે ક્રેડિટ કાર્ડ કે પર્સનલ લોનને અનસિક્યોર લોન કહેવાય. એમાં બેંક આપણી પર કયા કયા પગલાં લઈને આપણી પર કેસ કરી શકે. પહેલાં તો સિમ્પલ નોટિસ મોકલે, પછી કન્સલેશન ડિમાન્ડ નોટિસ મોકલે, પછી સેટલમેન્ટની નોટિસ મોકલે. ત્યાર પછી બી જો પૈસા નહીં ઉઘરાવે, આપણી પાસેથી એમને પૈસા નહીં મળી આવે, તો એ લીગલમાં છે. લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1987 મુજબ એ લોક અદાલત યોજીને આપણી પાસેથી રિકવરી બી કરી શકે. અને જો આપણે ચેક આપ્યા હોય તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 પ્રમાણે તેની કલમ છે 138 મુજબ બી આપણી પર કેસ કરી શકે. અને બીજું, જો આપણે ઓટો ડેબિટ કરાવ્યું હોય, આપણે કોઈ ફોર્મ પર SEH કે SI મેન્ડેટ ફોર્મ ઓટો ડેબિટ ફોર્મ પર સહી કરી હોય, તો એ આપણી પાસે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ 2007 મુજબ તેની સેક્શન છે 25C મુજબ ચીફ કોર્ટમાં કેસ નાખીને બી આપણી પર કેસ કરી શકે છે. ત્રીજું છે કે સિવિલ દાવો બી આપણી પર કરી શકે છે. સિવિલ દાવો એટલે કે તમારી મૂવેબલ પ્રોપર્ટી અનમૂવેબલ પ્રોપર્ટીને ટાઈટ મારીને બી તે એની જે રકમ છે તમારી પાસેથી લેવાની છે એ લઈ શકે છે. અને ચોથું છે કે તમે જે કોઈ એગ્રીમેન્ટ સાઇન કર્યું હોય તેમાં ક્લોઝમાં તમે લખ્યું હોય કે સબ ક્લોઝમાં એ લોકો લખ્યું હોય તો એ પ્રમાણે આર્બિટ્રેશન એક્ટ એન્ડ કન્સિલેશન 1996 મુજબ એ લોકો એવોર્ડ પાસ કરીને એ એવોર્ડની સમય મર્યાદા 12 વર્ષ છે. એ એવોર્ડ પાસ કરીને એ બી કેસ કરી શકે છે. અને જો તમારે 20 લાખથી વધુ ડ્યુની રકમ બાકી હોય, જાણે કે 20 લાખથી વધુની રકમ બાકી છે તમારે, તો તમારી પર બેંકવાળા છે એ રિકવરી ઓફ ડેટ એન્ડ બેંક કરપ્શન એક્ટ 1996 મુજબ ઓએ ફાઇલ કરી શકે છે. તેની કલમ છે 19 મુજબ એ તમારી પર કરી શકે છે ઓએ ફાઇલ. અને જો સિક્યોર લોનમાં 2 વ્હીલર, અનસિક્યોર લોનમાં 2 વ્હીલર, 4 વ્હીલર, 5 ટ્રક ને બધું આવી શકે છે. એમાં બી તમારી પર કેસ થઈ શકે છે. એમાં અમુક જણ કહે છે કે એની પર સરફેસી એક્ટ ને લાગુ પડે, પણ એમાં સરફેસી એક્ટ લાગુ પડે કેમ કે એમાં કેવું છે કે એમાં માલિકી બતાવે છે, એમાં HP હોય છે, બેંકવાળાની HP હોય છે, એટલે એ લોકોની માલિકી હોય છે, એટલે એમાં સરફેસી એક્ટ 2002 લાગુ પડે છે. એમાં તમારી પર બી સરફેસી એક્ટ પ્રમાણે કેસ થઈ શકે છે. એટલે સરફેસી એક્ટ એવું નહીં કે અનસિક્યોર લોનમાં નહીં થાય, અનસિક્યોર લોનમાં બી સરફેસી એક્ટ થાય. જ્યારે HP બાકી હોય બેંકવાળાની, ત્યારે અનસિક્યોર લોનમાં બી સરફેસી એક્ટ લાગુ પડે છે.